નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી। અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં દિન પ્રતિદિન આગની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે। ક્યાંક કોઈ કંપનીમાં તો ક્યાંક કોઈ ભંગારના ગોડાઉનમાં છાશવારે આગની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આજરોજ ફરી એક આગની ઘટના સામે આવી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ અમન માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી। આગને લઈ ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા હતા। આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં ન આવતા પાનોલી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ભંગારના લીધે આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો હતો। જો કે દર વખતની જેમ ભંગાર ભરેલ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વર રિપોર્ટર માંગ મોહસીન કારા, ભરૂચ।